વરાછા વિસ્તારમાં 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી 5 નરાધમોએ હવસનો શિકાર બનાવી હોવાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે। પરિણીત નરાધમે કુંવારો હોવાની ઓળખ આપી વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ મિત્રો અને સંબંધી પાસે પણ દુષ્કર્મ કરાવી 23,000 રૂપિયા તથા સોનાની બુટ્ટી પડાવી લેતા પોલીસે તપાસ શરૂ કરી 2 આરોપી અર્જુન અને રણજીતની ધરપકડ કરી છે। સુરતની વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાની એક સોસાયટીમાં પીજીમાં રહેતા અશોક નામના શખ્સે પાડોશમાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે સંપર્ક કેળવ્યો હતો। અશોક પોતે પરિણીત અને 2 બાળકોનો પિતા હોવા છતાં પણ તેને હકીકત છુપાવી હતી। યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નના ખોટા વચનો આપી વિશ્વાસ જીત્યો હતો અને સંબંધો આગળ વધારવા દબાણ કર્યું હતું। નવેમ્બર 2024માં જ્યારે પીજીમાં કોઈ હાજર નહોતું ત્યારે અશોકે યુવતીને ત્યાં બોલાવી હતી। તેણે યુવતીને લગ્નની ખાતરી આપી તેને મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા। ભોળી યુવતી અશોકની વાતમાં આવી ગઈ હતી, પરંતુ આ તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ, કારણ કે આરોપીનો ઈરાદો માત્ર શોષણ નહોતો। દુષ્કર્મ આચરતી વખતે અશોકે યુવતીની જાણ બહાર મોબાઈલમાં વિડીયો શૂટ કરી લીધો હતો। જ્યારે યુવતીને અશોકના લગ્ન વિશે ખબર પડી અને તેણે સંબંધ તોડવાનો પ્રયત્ન કર્યો તે અશોકે આ વિડીયો બતાવી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું। તેણે ધમકી આપી હતી કે જો તાબે નહીં થાય તો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે। અશોકે માત્ર પોતાનો સ્વાર્થ જ ન જોયો, પણ યુવતીને પોતાના મિત્રો લાલા દરબાર, ભવદીપ અને ફોઈના દીકરા રણજીત સાથે સંબંધ બાંધવા મંજૂર કરી હતી। આ 3 નરાધમોએ યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી અલગ અલગ સમયે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। યુવતીના પરિવારને પતાવી દેવાની ધમકી આપી તેને ચૂપ રહેવા મજબૂર કરાઈ હતી। આ ગુનામાં પીજી માલિક અર્જુનની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે। અર્જુને યુવતીને મદદ કરવાને બદલે આ વાત કોઈને ન કહેવા માટે ડરાવી હતી। એટલું જ નહીં, તેણે અવારનવાર યુવતીને બધ ભરીને શારીરિક અડપલા કરી છેડતી પણ કરી હતી। આમ આખી ટોળકીએ મળીને 20 વર્ષની યુવતીનું માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું। બ્લેકમેલિંગના ભાગરૂપે આરોપી અશોકે યુવતી પાસેથી આર્થિક લાભ પણ મેળવ્યો હતો। તેણે વિડીયોના નામે ડરાવી યુવતીની સિલાઈ કામની બચતના 23,000 રૂપિયા પડાવી લીધા હતા। આટલાથી સંતોષ ન થતાં તેને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતી પાસેથી અંદાજે 1 તોલાના સોનાની બુટ્ટી પણ બળજબરીપૂર્વક કઢાવી લીધી હતી। પીડિત યુવતી માત્ર 20 વર્ષની છે અને તે સુરતમાં ભાડાના મકાનમાં રહે છે। તેના પિતા નિવૃત્ત છે અને 2 ભાઈઓ હીરા ઉદ્યોગમાં કામ કરે છે। યુવતી પોતે પણ ઘર ચલાવવામાં મદદ કરવા માટે સિલાઈ કામ કરે છે। આટલી નાની વય અને સંઘર્ષમય જીવન વચ્ચે આ નરાધમે તેની મજબૂરીનો ક્રૂર ફાયદો ઉઠાવ્યો છે। ઘરમાં સોનાની બુટ્ટીની શોધખોળ છતાં યુવતીએ હિંમત ભેગી કરી તેની ભાભીને બધી સત્ય હકીકત જણાવી હતી। નરાધમોના ત્રાસથી કંટાળેલી યુવતીના વ્યથા સાંભળી પરિવારે તેને સાથ આપ્યો હતો। પરિવારે હિંમત આપવા યુવતી વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેનાથી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। ફરિયાદ મળતા જ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી. પટેલ એક્શનમાં આવ્યા હતા। પોલીસે તમામ 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને 5 આરોપીઓમાંથી 2 આરોપીઓ પીજી સંચાલક અર્જુન આહિર તથા બળાત્કારી રણજીતની ધરપકડ કરી હતી, જ્યારે બાકીના ફરાર છે। કારણ કે ડીસીપી ઝોન 1 આલોક કુમારે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાં દુષ્કર્મની ચોંકાવણીની ઘટના સામે આવી છે। ભોગ બનનારી યુવતીની ફરિયાદ અનુસાર વર્ષ 2024 અત્યાર સુધી આ 4 શખ્સોએ અલગ અલગ સમયે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે વરાછા પોલીસે તત્કાલ કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે અને મુખ્ય આરોપીઓ અશોક કાઠી દરબાર, લાલો, ભવદીપ, રણજીત આહિર અને અર્જુન આહિરમાંથી 2 આરોપીઓ રણજીત અને અર્જુનની ધરપકડ કરી લીધી છે। પોલીસ અધિકારીને જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી અશોક પીડિતાના ઘરની નજીક રહેતો હતો અને પ્રેમ સંબંધનો ગેરકાયદે ફાયદો ઉઠાવી તેને પોતાના મિત્રો સાથે મળી આ કૃત્ય આચર્યું હતું। हाल पुलिस ने बाकी फरार आरोपियों ने पकड़वा માટે चक्रो गतिमान કર્યા છે। वराछा पुलिस स्टेशन के विस्तार में वराछा भगुनगर विभाग मकान नंबर 173 में एक रेप का फरियाद सामने आया है। रेप का मैटर सामने आया है। इसमें फरियादी जो बेन है उन्होंने ऐसा बताया कि इनके साथ 2024 से लेके अभी तक कंटिन्यूअस 4 लोगों ने इनके साथ अलग अलग टाइम पे ये घटना की वारदात की, रेप किया। 2024 में इनके साथ एक आदमी है जिसका नाम है अशोक, उसने इनके साथ लव अफेयर रखा और लव अफेयर के दौरान इनका एक प्राइवेट वीडियो शूट कर लिया। उस प्राइवेट वीडियो के आधार पे बाकी 3 अन्य लोग जो हैं इनमें इस केस में, उन तीनों ने इनके साथ अलग अलग टाइम पे धमकी देके रेप किया इनके साथ। और उसमें जो उन पीजी का जो मालिक है अर्जुन, उन्होंने भी इनके साथ जोर जबरदस्ती की है और इनको टच किया। इसके बिहाफ पे वराछा पुलिस स्टेशन ने तुरंत ही कार्रवाई करते हुए तुरंत फरियाद दाखिल की है। 2 आरोपियों को हमने अरेस्ट कर लिया है और वो फिलहाल हमारी कस्टडी में है। जो आरोपी हैं उनका नाम है अशोक काठी दरबार, लालो, भवदीप, रणजीत आहिर और अर्जुन आहिर।
अर्जुन आहिर जो है वो पीजी का मालिक है। इसमें से रंजीत और अरुण को हमने अरेस्ट कर लिया है और बाकी लोगों की हम खोज रहे हैं और जल्दी से जल्दी उनको पकड़ के हम कानून के हवाले करेंगे। સુરતમાં તો લગ્નની લાલચે યુવતીની જિંદગી હણી નાખનાર નરાધમોમાંથી બેની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સહિતનાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.